અમદાવાદ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર હુક્કાના નામે વેપલો ચાલી રહ્યો છે. આવા હુક્કાબારોની વ્યાપક પ્રમાણમાં પોલીસને ફરિયાદ મળી હતી. સોલા પોલીસને ફરિયાદ મળતા પૂછવું શું, પોલીસની ટીમે આવા જ ચાલતા એક કાફે ઉપર દરોડો પાડી દીધો. હુક્કાબારનો મુદ્દામાલ કબજે કર્યો, સાથે સાથે કાયદેસર કાર્યવાહી કરીને ગેરકાયદેસર ચાલતા હુક્કા પાર્લર સામે કાયદેસરની કાર્યવાહી સામે આવી છે. આ પોલીસનો પ્રહાર છે, સોલા પોલીસનો પ્રહાર છે. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં કાફેની આડમાં ચાલતા હુક્કા બારનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી હુક્કા, ફ્લેવર અને અન્ય સામાન જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. શહેરમાં યુવાનોની નશાની લત તરફ ધકેલતા આવા હુક્કા બાર સામે હવે પોલીસ વધુ કડક મોડમાં જોવા મળી રહી છે. ઓબ્સિડિયલ કાફે અમદાવાદ શહેરના છારોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતો હતો. ત્યાં જતા તમામ ગ્રાહકોને ગેરકાયદેસર રીતને હુક્કો પીવડાવવામાં આવતો હોવાની બાતમી સોલા પોલીસને મળી હતી. આ બાતમી મળતાની સાથે સોલા પોલીસની ટીમે આ હુક્કા બાર ઉપર દરોડો પાડી દીધો. કાફે પર દરોડતા પડતાની સાથે દોડધામ મચી ગઈ હતી. પોલીસે જે લોકો હુક્કા પીતા હતા તેમને અને સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યાંથી અનેક પ્રકારની ફ્લેવર કબજે કરી છે. સાથે સાથે હુક્કાઓ પણ કબજે કરીને પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરમાં ચાલતા આવા હુક્કા બારના સંચાલકોમાં પોલીસની આ કાર્યવાહીને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્થળ પરથી અનેક હુક્કા, ફ્લેવરો અને હુક્કા પીવામાં ઉપયોગી સામાન જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે મયંક ગોરવિયાળા અને રોહિત મહાવરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં કાફેના નામે લાંબા સમયથી હુક્કા બાર ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી રહી છે. શહેરમાં વધતા હુક્કા બાર અને નશાના કારોબાર સામે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સોલા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે. યુવાનોને નશાની લત તરફ ધકેલતા આવા હુક્કા બાર સામે સોલા પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે. અલગ અલગ વિસ્તારની અંદર આવા હુક્કા બારો કેફેની આડની અંદર ધમધમી રહ્યા છે. કાફેની આડમાં ચાલતા ગેરકાયદેસર હુક્કા પાર્લરો સામે પોલીસને બાતમી મળતા જ દરોડા પાડવાની શરૂઆત કરી દીધી છે. આરોપીઓની ધરપકડ થઈ અને કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્ક અમદાવાદ શહેર અને પંથકમાં કેવી રીતના પથરાયેલું છે, કયા કયા વિસ્તારમાં કયા કયા સંચાલકો કાફેની આડમાં આવા હુક્કા બાર ચલાવી રહ્યા છે, કોણ કોણ છે તેમના રેગ્યુલર ગ્રાહકો અને નશાની લત લાગે તેવા આ ધંધાની અંદર કોણ છે મુખ્ય સૂત્રધાર, પોલીસ તમામ લોકોની ભીતરમાં ડોક્યું કરીને તપાસ કરી રહી છે.